નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. થાનગઢમાં ગેરકાયદેસર ખાણ ખનીજમાં ખનન કરતા સામાજિક તત્વો ભૂમાફિયા દ્વારા નાયબ મામલતદાર પર હુમલો બાબત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રાંત અધિકારી મકવાણાની સૂચના. થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા સામાજિક તત્વો પર વોચ દેખરેખ અને રાત્રે પેટ્રોલિંગ કરતા નાયબ મામલતદાર તરુણ દવે ઉપર થાનગઢ તાલુકાના ભડુલા ગામની આસપાસ અચાનક અસામાજિક તત્વો ભૂમાફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હું હરદેવસિંહ રાજેન્દ્રસિંહ પટિયાર, સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ 3ના પ્રમુખ અને નાયબ મામલતદાર સુરેન્દ્રનગર જિલ્લો. 2 દિવસ પહેલાં થાનગઢ વિસ્તારમાં નાયબ મામલતદાર તરુણભાઈ દવે રાત્રિના સમયે અને તેઓની ટીમ રાત્રિના સમયે ગેરકાયદેસર ખનન બાબતે ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અસામાજિક તત્વો ભૂમાફિયાઓએ તેઓની ટીમ પર હુમલો કરેલો હતો અને એ અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગરને કર્મચારીને પૂરતું રક્ષણ મળે અને આવા અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ પર કડક અને તાત્કાલિક કાર્યવાહી થાય એ બાબતે આવેદનપત્ર આપેલ છે અને આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્ય તથા તમામ તાલુકામાં પણ આવેદનપત્ર આપવામાં આવનાર છે અને રાજ્ય મહામંડળ પણ મહેસૂલ વિભાગમાં આ બાબતે પૂરતી રજૂઆત કરનાર છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.